હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું છું હિરેન અને આજે તો આપણને ભાવેશભાઈનો કોલ આવ્યો હતો. આપણે ઉઠતા તો નાસ્તો કરી લીધો, ચા છે નાસ્તો, અને આપણે નીકળી જઈએ છીએ ભવનાથ તરફ. તમે જોઈ શકો છો ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ કે જગ્યાએ જગ્યાએ મસ્ત મજાના ચિત્ર દોરેલા છે. ભવનાથમાં આવતા હોય તો તમને ખૂબ જ આનંદ આવશે. તમે જોઈ શકો છો ગાઈસ. આ છે દામોકુંડનો પુલ. તમે જોઈ શકો છો ગાઈસ. આ આવે છે ભવનાથનો ગેટ. ત્યારબાદ આપણે મહાદેવના મંદિર તરફ જઈએ. આપણે મહાદેવના મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે ગાઈસ. તમે જોઈ શકો છો. આ મહાદેવનું મસ્ત મજાનું ચિત્ર દોરેલું છે. ત્યારબાદ આપણે મંદિરની તરફ એન્ટ્રી લીધા બાદ આપણે શિવલિંગના પણ દર્શન કરી લઈએ. ત્યારબાદ આપણે દર્શન કરી લીધા છે અને તમે જોઈ શકો છો મોટું બધું પ્રાણી. ત્યારબાદ આપણે મરઘી કુંડના દર્શન કર્યા બાદ આપણે નીકળીએ છીએ બહારની તરફ. પછી આપણે ચપ્પલ પહેરી લીધા છે. ત્યારબાદ ભાવેશભાઈ કહે છે આપણે રોપવે તરફ જઈએ. તમને એમ થતું હશે કઈ બાજુ જઈએ છીએ. અહીંયા ગાડી પાર્ક કરેલી છે. ये भगवान क्या जुल्म है. પછી આપણે બાળકો સાથે મસ્તી કરી લીધી છે. થોડીક મસ્તી કર્યા બાદ આપણે નીકળી ગયા છે રોપવે તરફ. જો તમે કોઈ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. गाड़ी में आ रहे हैं. અને ગાઈસ, શું કહેવું તમને આ જૂનાગઢના રસ્તાઓનું. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે રોપવે તરફ. તમે જોઈ શકો છો ગાઈસ. આ છે જૂનાગઢનું રોપવે. અને તમે જોઈ શકો છો ગાઈસ, આપણે ઘર તરફ રિટર્ન થઈ ગયા છે. તમે જોઈ જ શકો છો ગાઈસ. આ છે જૂનાગઢનો વ્યૂ. જો તમે કોઈ જૂનાગઢમાં વિઝિટ ના કર્યું હોય તો એકવાર વિઝિટ કરજો. ત્યારબાદ આપણે આંટીથી જેમ તેમ કરીને બચીને નીકળી ગયા છે. આ છે અમારું અહીંનું ફેમસ રિઝોર્ટ, લિયો રિસોર્ટ. અને તમે જોઈ શકો છો ગાઈઝ, અમે ઘર પાસે પહોંચવા આવ્યા છે. અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.